ફક્ત 2 જ ઇન્ગ્રેડિયન્ટ્સ અને 5 જ મિનિટમાં બનીને રેડી થતું કારેલાનું શાક આજે આપણે બનાવશું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો સૌ પ્રથમ આપણે અહીંયા એક કઢાઈ લઈ લઈશું, તેને ગેસ ઉપર ચડાવી દઈશું અને ગરમ થાય ત્યારબાદ એમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું. અને રાઈ, જીરું, હિંગ એડ કરી અને આપણે અહીંયા ડુંગળીને છે તે મેં લાંબા કટ કરેલી છે અને આપણે એને સરસ રીતે સાતળી લઈશું એડ કરી તેલમાં. અને આવી રીતે ડુંગળીનો વઘાર કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે કારેલાના શાકનો. હવે એકદમ ગુલાબી જેવી સતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં નમક એડ કરી દઈશું અને બધા મસાલા પણ એડ કરી દઈશું. એમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈ અને સરસ રીતે એક વખત ચલાવી લઈશું. એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણે આ શાક બનવાનું છે. તો એમાં આપણે હવે કારેલા પણ અહીંયા એડ કરી દઈશું. એમાંથી મેં બીજ કાઢી લીધેલા છે અને ગોળ રિંગમાં કટ કરેલા છે. તો એને બી આપણે એક વખત સરસ રીતે મસાલા અને ડુંગળી સાથે મિક્સ થાય ત્યાં સુધી આપણે એને ચલાવશું. અને હવે આપણે એને ઢાંકી અને 2 મિનિટ જેટલું રહેવા દઈશું. 2 મિનિટ પછી આપણે ચેક કરીશું શાકને અને થોડું હજી ચડવાનું બાકી છે. તો આપણે એમાં હવે 1 ચમચો અહીંયા પાણી એડ કરી દઈશ. તેથી એકદમ સરસ છે પાકી જશે આપણું શાક છે તે. અને પાછું 1 મિનિટ જેટલું અહીંયા રહેવા દઈશ અને આપણે પછી ચેક કરીશું કે આપણું શાક બની ગયું છે કે નહીં. તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ આપણું શાક છે તે ગળી ગયા છે કારેલા પણ અને એકદમ સરસ ચડી ગયું છે. આપણું શાક છે તે ઓલમોસ્ટ રેડી છે સર્વ કરવા માટે. ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે ફટાફટ બને તેવું કારેલાનું શાક બનાવીને રેડી કરો. અને આ વિડીયો જો તમને પસંદ આવે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પણ દબાવો જેથી કરીને મારા નવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચાલો આપણે એને હવે સર્વ કરી લઈએ શાકને ગરમા ગરમ રોટલી સાથે. તમે આ શાકને પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો અને ટિફિન બોક્સમાં પણ તમે આને આપી શકો છો. તો તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ આવ્યો છે. ચાલો એક બાઇટ લઈને તમને બતાવું છું કેવું લાગે છે. આપણે શાક છે તે એકદમ સરસ દેખાય છે. ફ્રેન્ડ્સ, ડુંગળી અને કારેલાનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. તમે પણ ફટાફટ આવી રીતે બનાવો. થેન્ક્સ ફોર વોચિંગ.